શક્ય બને તો ક્યારે કોઈની નિંદા ન કરવી. શાસ્ત્રમાં શિવ મહાપુરાણમાં ત્યાં સુધી લખ્યું છે કે નિંદા છે એ ગૌ હત્યાના પાપ સમાન છે. કોકનું જ્યારે આપણે ખરાબ બોલતા હોય અને એના કાને જ્યારે એને અવાજ આવે, એને સમાચાર મળે કે મારું આટલું ખરાબ બોલે, ત્યારે મનથી ભાંગી જાય છે, જાણે એની હત્યા થઈ ગઈ હોય. આટલું દુઃખ, આટલો આઘાત એને પહોંચે છે. અને આત્માનું દુઃખ થાય ને એ ગાય સમાન છે. એટલે ગૌ હત્યા સમાન શિવ મહાપુરાણમાં દર્શન બતાવ્યા છે. એટલે શક્ય બને તો આપણે નિંદા ક્યારેય કોઈની કરવી નહીં. શક્ય બને તો સવારે બહેનોને ઊભું થવું બ્રહ્મ મુહૂર્તે. અને ત્રીજું અહીંયા એવું બતાવ્યું છે કે બહેનો જ્યારે ઘરની અંદર રસોઈ બનાવે તો શક્ય બને તો ટેલિવિઝનમાં આવતી સિરિયલો બંધ કરીને રસોઈ બનાવી. હવે ઓલી સિરિયલ ચાલતી હોય ને આ બાજુ રસોઈ બનતી હોય, ટીવીમાં ગીત ચાલતા હોય ને આ બાજુ ગીતના તાલે તાલ પાછા હાથ ચાલતા હોય. પછી રસોઈ ઘરવાળાને દે, પછી તમે જેટલા તાલ સાથે રસોઈ બનાવી હોય ને એટલા તાલ સાથે ઘરવાળો ઘા કરે કે આમાં જો તો ખરી મીઠું જ નથી. કારણ કે જીવ ટીવીમાં હતો ને. અને શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કીધું છે કે શક્ય બને તો રસોઈ બનાવો ને ત્યારે ભગવાનનું નામ લેતા લેતા રસોઈ બનાવજો. શક્ય બને તો બહેનોને રસોઈ બનાવે ને ત્યારે ભગવાનનું જે ગીત, જે કીર્તન, જે ભજન આવડતું હોય ગાતા ગાતા રસોઈ બનાવ્યું. તો વ્યાસપીઠ ઉપરથી ચોક્કસ હું તમને કહી શકીશ કે પછી તમે બનાવેલી રસોઈ, એ રસોઈ કેવલ માત્ર નહીં રહે, એ રસોઈ પ્રસાદ બની જશે તમારા ભગવાનનો. અને પછી ભગવાનને ધરો ને પછી ઘરવાળાને આપો, બુદ્ધિ કેમ ન આવે? ઘરવાળામાં બુદ્ધિ ન હોય ને તો બુદ્ધિ આવે, એ બહેનોના હાથમાં છે. નહીતર આપણા શાસ્ત્રમાં એવું લખ્યું છે કે બહેનો જ્યારે રસોઈ બનાવે ને ત્યારે પહેલી રોટલી એ ગાયની હોય અને છેલ્લી રોટલી કૂતરાની હોય. અને ખબર નહીં મને હવે આ સમય કઈ બાજુ જાય છે ને મને ખરેખર સમજાતું નથી. કેટલો સમયને પરિવર્તન આપણે કરી દીધું. હવે તો ઘણા ઘરમાં રોટલી ગણી ગણીને થાય. હવે કઈ રોટલી તો ગણીને બનાવવાની વસ્તુ છે? જોજો આવનારી વહુ છે ને પૂછશે, બા કેટલી રોટલી બનાવું, તમે કેટલી ખાશો? 2. એટલે પણ ઓલીને 3 ખાવી હોય તો ખાવા દે ને મારી માં. અને ઓલી 2 બોલ્યા હોય પછી ત્રીજી માગવી હોય તો માગવી કેમ? ભૂખ ઘણી હોય પણ ત્રીજી મગાઈ કેમ? બોલ્યા છે એમ. ઘરને બધાને પૂછે તમે કેટલી ખાશો? 2. તમારી 3. તમારી છોકરાઓ 1. એટલે આમાં બધા પૂછે. અને પાછા બહેનોનો કેવો સરસ આમ કંટ્રોલ તો જોવો. એટલી જ રોટલી બને, એક રોટલી વધારે ન બને. પણ શક્ય બને તો ક્યારેય અનાજ રસોઈ બનાવો ને તો ગણી ગણીને નહીં બનાવતા. કારણ કે કોને ખબર પરમાત્મા કયા રૂપમાં, ક્યારેક કોક સાધુનું રૂપ લઈ, ક્યારેક કોક અતિથિનું રૂપ લઈને આપણા ઘરમાં આવશે. અને આપણા શાસ્ત્રોમાં તો એવું કીધું કે જેટલી રસોઈ આપણા ઘરમાં જોઈએ એની કરતા 1-2 વ્યક્તિની વધારે જ બનાવવી જોઈએ. કારણ કે અચાનક કોક આવી જાય તો આપણા ઘરની અંદર એ રસોઈ વધારે બનાવવી જોઈએ. એટલે શક્ય બને તો એક રસોઈમાંથી આ આદત સુધારજો. બીજું, પહેલાના સમયમાં ગામડાની અંદર મોટા મોટા ડેલા, મોટા ગેટ બનાવતા, ગેટ ઉપર લખતા ભલે પધાર્યા, સુસ્વાગતમ. અને હવે સિટીઓના ગેટ ઉપર શું લખ્યું હોય? કૂતરાથી સાવધાન. હવે અગાઉ જ બાર બોર્ડ મારી દીધું હોય કૂતરાઓ છે ઘરમાં, એટલે આપણે તો જવાનું જ નહીં. સમય કઈ બાજુ જાય છે એ ખબર પડતી નથી.